સુરતમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વેદાંત ગ્રુપ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોક સાહિત્ય કલાકાર, ભજન કલાકાર, હાસ્ય કલાકારે લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો. સુરતમાં હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હનુમાન મંદિર સહિત સોસાયટીઓમાં અને મહોલ્લામાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. સુરતમાં 6000 કિલો બુંદીનો લાડુ સાથે ભગવાન હનુમાનજીને ભોગ ધરાવાયો હતો. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેદાંત ગ્રુપ દ્વારા વેદાંત લેવિયનો હાઇટ્સમાં આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા. લોક ડાયરામાં સાહિત્યકાર કલાકાર કિશનભાઈ રાદડિયા, ભજન કલાકાર કિરણબેન ગજેરા અને હાસ્ય કલાકાર મહેશભાઈ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા. ડાયરાના રસિકોને હનુમાનજીના પ્રસંગો વર્ણવ્યા હતા. વેદાંત ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જી, આપણું નામ? મારું નામ વિપુલભાઈ ડોંગા, વેદાંત ગ્રુપ. આ મારા પાર્ટનર વિપુલભાઈ પારેખિયા. અમે આજે હનુમાન જયંતિ નિમિત્તે અમે હનુમાન જયંતિ ઉજવવા માટે ઉત્તરાયણ વિસ્તારમાં અમારા પ્રોજેક્ટમાં અમે આયોજન કરેલું છે. એનામાં હાજરી આપવા માટે ગુજરાતના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, અમરોલીના મહંત શ્રી બાપુ આવ્યા હતા અને અમે આ આયોજન આપણા પરિવાર માટે અને હિન્દુત્વ માટે અને હિન્દુનું જાગૃતતા અને બધા ભક્તિમય બને હનુમાન જયંતિ નિમિત્તે યાદ કરી અને ઉજવવાનું નક્કી કર્યું છે. બધા આવ્યા છે એટલે એ બદલ બધાનો આભાર. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.